ગુજરાતમાં હવે આગામી સમયમાં હળવોથી મધ્યમ વરસાદ અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ આવી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। એક તરફ બંગાળની ખાડી અત્યારે હાલ ધીરે ધીરે સક્રિય થઈ છે અને એને જ કારણે નવી એક સિસ્ટમ બનશે અને બાદ ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી પણ આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો છે એ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસની શું પરિસ્થિતિ છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ચોમાસું નિષ્ક્રિય થયું હોય એવું લાગી રહ્યું છે, પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રાતના સમયે હળવોથી મધ્યમ વરસાદ છે એ પણ આવી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ વરસાદની શક્યતા બિલકુલ નહિવત કહેવામાં આવી રહી છે અને હજી પણ ક્યાંક 2 થી 3 દિવસ સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલ નહીં જામે એવી પણ વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજના દિવસની પરિસ્થિતિ શું છે, સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ અને બંગાળના ખાડીની અત્યારની હાલની પરિસ્થિતિ શું છે એ પણ સમજીએ। વાત કરવામાં આવે બંગાળના ખાડીની તો જે રીતે અત્યારે હાલ ધીરે ધીરે બંગાળની ખાડી છે તે સક્રિય થઈ છે, તેના વમળો ભેગા થઈ રહ્યા છે ને એ બાદ એક નવી સિસ્ટમ બની શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અરબ સાગર છે એ બિલકુલ અત્યારે હાલ સક્રિય નથી જોવા મળતો, એટલે કે અહીંયા કોઈ પણ સિસ્ટમ બની શકે છે એવી કોઈ જ શક્યતા નથી, પણ ચોક્કસથી બંગાળની ખાડી છે તે અત્યારે હાલ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે, જે વમળો છે એ પણ બની રહ્યા છે અને એને જ કારણે એક નવી સિસ્ટમ આવી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે વાત કરવામાં આવે ગુજરાતની, અત્યારે હાલ 9:01 વાગ્યાનો સમય થયો છે, આજે 18 તારીખ છે। જે રીતે અહીંયા જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રમાં બિલકુલ વરસાદની શક્યતા નથી, એટલે કે આજના દિવસે સવારના સમયે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી। આમ તો છેલ્લા 2 થી 3 દિવસ વરસાદ બિલકુલ નથી જ જોવા મળ્યો અને આજના દિવસે પણ એ વિસ્તારની અંદર વરસાદ નહીં આવે એવું વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। એ બાદની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં આમ તો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ જે રીતે વાત કરવામાં આવે સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, અહીંયા હળવોથી મધ્યમ વરસાદ પવનની સાથે આવી શકે છે એવી શક્યતા છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સવારના સમયે મધ્ય ગુજરાતની પણ પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય જોવા મળી રહી છે, એટલે કે બિલકુલ વરસાદી માહોલ છે તો અત્યારે હાલ સવારના સમયે દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય પણ જોવા નથી મળતો। હવે સમજી લઈએ એ બાદ 12 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે, એટલે કે બપોરના સમયે શું ખરેખર વરસાદની આગાહી છે કે કેમ। બપોરે 12 થી 2 ની વાત કરવામાં આવે તો જે દરિયાકાંઠાની આસપાસ આવેલા જે વિસ્તારો છે, એટલે કે પોરબંદર છે, વેરાવળ છે, કોડીનાર છે, ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ લાગી રહ્યો છે। એ બાદની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત તો ભરૂચની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે, સુરત, નવસારી, વલસાડ, વાપી છે, ત્યાં ક્યાંક વરસાદી માહોલ જોવા મળી શકે છે। બાકી મધ્ય ગુજરાતની અંદર પણ બપોરના સમયે બિલકુલ વરસાદી માહોલ છે તે અત્યારે હાલ વિંડીના માધ્યમથી નથી જોઈ શકાતો। હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે ગઈકાલે પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ જાહેર કર્યું હતું અને આજના દિવસે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા એવું પણ પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર આગામી દિવસોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે। વિંડી બાદ આપણે હવામાન વિભાગની આગાહી ઉપર પણ નજર કરીશું, પણ હવે સમજી લઈએ કે સાંજના સમયનું વાતાવરણ શું કહી રહ્યું છે। લગભગ 5 થી 6 ની જો વાત કરવામાં આવે તો શું ખરેખર વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે કે કેમ। સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ જ પરિસ્થિતિ છે, બિલકુલ વરસાદ નથી। વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સાંજના સમયે પણ બિલકુલ વરસાદી માહોલ છે તે અત્યારે હાલ પૂરતો નથી જોવા મળતો। આની પહેલા આપણે જોયું હતું કે વરસાદના લગભગ 2 થી 3 જેટલા રાઉન્ડ આવ્યા હતા, એની અંદર સૌથી વધારે અસર છે તે દક્ષિણ ગુજરાતમાં થઈ હતી અને મધ્ય ગુજરાતમાં થઈ હતી। સૌરાષ્ટ્રમાં જેટલો વરસાદ જોઈએ છે એટલો વરસાદ હજી પણ પડ્યો નથી। ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે, તેમના પાકને જે પાણી જોઈતું હોય છે એટલો વરસાદ પણ હજી ઘણા બધા વિસ્તારોની અંદર આવ્યો નથી। હવે વાત કરવામાં આવે હવામાન વિભાગની આગાહી વિશે, હવામાન વિભાગ દ્વારા પણ જે રીતે આખી આગાહી કરવામાં આવી છે કે વાતાવરણ કેવું રહેવાનું છે, આજના દિવસની પરિસ્થિતિ શું છે। આજે જો વાત કરવામાં આવે 18 તારીખની તો અત્યારે હાલ ક્યાંક 18 તારીખે ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે, વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે।
એવી શક્યતા છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક એ જ પરિસ્થિતિ છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ છે, રાજકોટ, બોટાદ, અમરેલી છે, ભાવનગર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ક્યાંક વરસાદી માહોલ થઈ શકે છે એવી શક્યતા છે। 19 તારીખે પણ જે રીતે વાત કરવામાં આવે કે હળવોથી મધ્યમ વરસાદ છે। 20 તારીખે પણ એ પરિસ્થિતિ છે, 21 તારીખે પણ એ પરિસ્થિતિ છે, 22 અને 23 તારીખ એટલે આગામી લગભગ 3 થી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય પરિસ્થિતિ રહી શકે છે। હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે એવી જ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ એક સાથે ઘણી બધી એવી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે। એક તરફ મોન્સૂન ટ્રફ છે એ પણ અત્યારે હાલ એક્ટિવ જોવા મળી રહ્યો છે, સાયકોલોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ દરેક વસ્તુ અત્યારે હાલ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે ને એને જ કારણે ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી પણ વાત કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં એટલે કે જે કહી શકાય કે ઓગસ્ટના અંતમાં તહેવાર આવી રહ્યો છે એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। સૌથી પહેલા તો હવે આગામી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળીએ। જે માહિતી આપવાની છે આમ તો ખેડૂતની ભાષામાં ખેડૂત વધારે પડતા વિંડી વાપરે છે। જો કે વિંડીની અંદર પણ પ્રીમિયમ વર્ઝન હોય, સાદા વર્ઝન બધું અલગ આવે, છતાં વિંડીથી પણ બતાવવું છે ને આપણે જીએફએસનું જે આઈએમડી દ્વારા મોડેલ ચલાવવામાં આવે છે એનાથી પણ બતાવવાનું છે। પણ આ જે વિંડીમાં બતાવે એ પ્રમાણેનું એક અનુમાન હોય છે, એમાં પણ ઘણી વખત સિસ્ટમ બતાવતી હોય, ઘણી વખત ફંટાઈ પણ જતી હોય, એ ચોક્કસ નથી હોતું। છતાં પણ હું આપને બતાવું કે અત્યારે જે પ્રમાણે સ્થિતિ છે એ પ્રમાણે વિંડી મુજબ જોવા જઈએ તો પણ અત્યારે એક અહીંયા બંગાળની ખાડીમાં, કેમ કે આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર આજે 15 ઓગસ્ટના રોજ અહીંયા એક જે અસ્થિરતા છે એ સક્રિય છે। ધીમે ધીમે એ અસ્થિરતા આગળ ચાલશે, પણ 2-5 દિવસની અંદર આખી ગુજરાત ઉપર આવે એવું નથી થવાનું। આ તરફ ઉત્તર ભારત તરફ જઈ અને એ થોડી વિખાઈ જાય એવું લાગશે, કેમ કે આપણે અહીંથી સામાન્ય રીતે જોઈ લેશું એટલે ખ્યાલ આવી જશે કે આની શું સ્થિતિ રહેવાની। એ ઉત્તર ભારત તરફ જાય છે એટલે આપણે એમાં કોઈ બહુ સારી અપેક્ષા રાખવાની નથી। જો કે ઘણી વખત આમાં 1-2 દિવસ આગળ પાછળ પણ થતું હોય, અત્યારે આમાં બતાવે એના કરતાં 2-5 દિવસ વહેલું પણ થઈ જતું હોય, 2-5 દિવસ લેટ પણ થતું હોય, કેમ કે આ એક્યુરેટ હોતું નથી। એ પછી આ સિસ્ટમ એક અહીંયા જે આવીને મજબૂત થશે મધ્યપ્રદેશ ઉપર, કેમ કે આ ગુજરાત છે, આ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશનું ઇન્દોર છે, મધ્ય ભારતના ભાગ ઉપર આવીને આ જોવા જઈએ તો લગભગ 25 તારીખ થઈ જશે ત્યારે આ સિસ્ટમ છે એક અહીંયા આવશે। જો કે અત્યારે કદાચ આની દિશા બતાવશે, અલગ અલગ દિશા બતાવશે, પણ સમય આવતા જે મારો અનુભવ પ્રમાણે મને લાગે છે કે આ વિંડી છે ને એનું મોડલ પણ પછી પાછળથી કદાચ ફરી શકે છે ને એ ગુજરાત ઉપર આવી શકે છે। એટલે 25 તારીખે ઇન્દોર પાસે આ જે સિસ્ટમ પહોંચે છે એ આમ જોવા જઈએ તો વિંડી છે એ તો સ્થિર બતાવે છે, થોડુંક વિખાતું પણ બતાવશે, પાછું મજબૂત થઈ જશે, કેમ કે આમાં વેરિએશન ઘણું બધું આવે છે। અને એવી જ રીતે આપણે આમ જોવા જઈએ તો વિંડીના માધ્યમથી તો 30 તારીખે જોવા જઈએ તો આ વધુ સ્ટ્રોંગ થાય છે, પણ 30 તારીખે સ્ટ્રોંગ થાય છે, પણ મધ્યપ્રદેશ ઉપર કંઈ 5 દિવસ 25 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી 5 દિવસ કોઈ એક રાજ્યની અંદર સિસ્ટમ છે એ ફસાઈ જાય એવું તો ક્યારેક જ બનતું હોય, એટલે આ કદાચ ફસાશે નહીં। 30 તારીખ પહેલાં તો આ સિસ્ટમથી ગુજરાત કદાચ પહોંચી જશે, આવું એક બેઝિક અનુમાન છે। જો કે આના ઉપરથી આપણે આગાહી ન થઈ શકે, આ એક અનુમાન હોય છે જે વારંવાર ખેડૂત ભાઈઓ અમને વિંડીનો ઉલ્લેખ કરતા હોય તો આજે વિંડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે। પણ જીએફએસ મોડેલ જેમાં ખાસ કરીને આઈએમડી દ્વારા ચલાવવામાં આવે છે, હવે જે આ મોડેલ છે આપણે આના માધ્યમથી સમજો ને આમાં ઘણું બધું એક્યુરેટ આવતું હોય છે। અમે જે કહેતા હતા અત્યારે જોવા જઈએ તો આપણે બંગાળની ખાડી પણ આમાં સક્રિય બતાવે છે, આ ભાગોમાં મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં આ બધો વરસાદ બતાવે છે। અહીંયા ગુજરાતની અંદર પીળો કલર છે, ત્યાં છૂટાછવાયા ઝાપટાથી વિશેષ કશું જ નથી। આવતીકાલે 16 તારીખનું આ એક અનુમાન છે, 17-18માં કોઈ લાંબો બદલાવ નથી આવતો। મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ચોક્કસથી અરબ સાગરની સક્રિયતાને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે થોડોક પોઝિટિવ થતો જોવા મળે છે, પણ વરસાદ તો મોટા ભાગે મધ્ય ભારત અને જે ઉત્તર ભારતના ભાગો છે, પહાડી પ્રદેશો છે એ તરફ જ હશે, એટલે આપણે હમણાં બહુ આશા રાખવાની નથી। ખાસ કરીને જોવા જઈએ તો આપણે આમ તો છેટ સુધી જવું છે, કેમ કે આપણે જે પ્રમાણે વાત કરી હતી કે 22 તારીખે વધારે સક્રિય થશે, તો આ 22 તારીખનું જે પેજ આવી ગયું છે, આ 22 તારીખનું પેજ છે એની અંદર આખી બંગાળની ખાડી છે એ સક્રિય થઈ ચૂકી છે। હવે આ બંગાળની ખાડી આ રીતે સક્રિય થઈ છે, જે પ્રમાણે જોવા જઈએ તો આ મોટી સિસ્ટમ છે 22 તારીખ બાદ ડેવલપ થઈને કદાચ પશ્ચિમ તરફ આગળ ચાલશે। એમાં એક અહીંયા પણ થોડુંક સર્ક્યુલેશન બતાવે છે, આ સર્ક્યુલેશન છે પણ 22 તારીખ અહીંયા હશે, બંગાળની ખાડી સક્રિય હશે તો ચોક્કસથી આ વિસ્તારને લાભ મળી શકે છે। એમાં આગળ જતાં આમ જોવા જઈએ તો આ લગભગ 25 તારીખ સુધીનું છે। હવે એમાં પણ જોવા જઈએ તો આ 23 તારીખે બંગાળની ખાડી વધુ સક્રિય થઈ જાય છે, બંગાળની ખાડીના તમામ ભાગો છે એ સક્રિય થતા જોવા મળે છે 23 તારીખે। ઉત્તર ભારતમાં પણ સારી એવી વરસાદી ગતિવિધિ હશે, બંગાળની ખાડી છે 23 તારીખે વધુ સક્રિય થઈ જશે, જેને કારણે 26-27નું જે આપણે અનુમાન આપી રહ્યા છીએ
એ મુજબ કદાચ થોડીક આપણે વધારે ચાન્સ રહી શકે. એમાં પણ જો આ 25 તારીખનું છેલ્લું, કેમ કે 10 દિવસનું જે JFS મોડેલ બતાવે છે એમાં 25 તારીખ સુધીનું છે, તો 25 તારીખ સુધી પણ બંગાળની ખાડી છે એ સક્રિય રહે છે. અને આ જે 25 તારીખ સુધી આ રીતે સક્રિયતા હોય તો ચોક્કસથી એટલું ગણી શકાય કે કદાચ બની શકે કે આપણું જે અનુમાન છે 26 અથવા તો 27 તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે. અને 26 તારીખથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીમાં તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર એકંદરે ખૂબ સારા વરસાદનો લાભ મળી શકે છે. એટલે વિન્ડી અને JFS મોડલ જે IMD દ્વારા ચલાવવામાં આવે છે, બંનેના માધ્યમથી આપણે ઘણું બધું ચેક કર્યું. બંનેમાં અત્યારે આમ તો ઘણું બધું મળતું આવે છે અને ઘણું બધું પોઝિટિવ બતાવે છે. એટલે આપણે 26 તારીખ સુધી તો કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી, પણ 26-27માંથી આપણે સારા વરસાદની અને ધીમે ધીમે શરૂઆત થાય એવી આપણે આશા રાખી શકાય. જરૂરી નથી કે 26 તારીખે ચાલુ થાય તો 26 તારીખે એક જ દિવસની અંદર બધા જ વારો આવીએ. ઘણી વખત એવું પણ બની શકે કે કદાચ અમુક વિસ્તારને 26-27માં લાભ મળે, અમુક વિસ્તારને 2-5 દિવસ મોડો લાભ મળે, પણ સિસ્ટમ આપણે ઉપરથી પસાર થાય ત્યારે ઓલ ઓવર ગુજરાતને લાભ મળે એવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની ખાસ ખૂબ ચિંતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો વારો આવે એવી અત્યારે ચોક્કસથી અપેક્ષા આપણે રાખી શકાય છે. છતાં પણ આ મોડેલમાં જે કંઈ વિશેષ ફેરફાર થતા હોય એની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે રીતે તેમના દ્વારા પણ અહીંયા વાત કરવામાં આવી છે કે હવે આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.